તો ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો ગરમા ગરમ ખીચડી આપણે ડીશની અંદર કાઢી લઈશું. ડુબુકી નળ કે એવું હતું નહીં, અમારે સીધી આ રીતના પાઇપો જ હોય ખેતરમાંથી ડાયરેક્ટ. તો આ રીતે પાણી સીધું નળીમાંથી ડાયરેક્ટ આવી જાય. તો બટાકા સોલવાનું ચાલુ થઈ ગયું. બટાકાથી અને ડુંગળી છે. તો ડુંગળી કાપવાનું ચાલુ થઈ ગયું. ગાડી ચલાવજો. તો આપણે મરચો લાયા નહોતા એટલે આપણા ખેતરની અંદર મરચો હી. તમે તમને બતાવીએ કે મરચો જેટલો મસ્ત હી. તમે જોઈ શકો છો ખેતરની અંદર આપણો મરચો કેવો છે એ તમે જુઓ. તો અહીંયા છે મરચીઓ. મરચી રીંગણ મૂકી દઈએ આપણે. મસ્ત મસ્ત તાજો તાજો. બે અને 3 મરચું લીધો. 3 મરચું તો ઘણો થઈ ગયો. એક લાલ મરચું પણ છે, પણ આપણે હાલ તોડવું નહીં. જોઈ શકો છો રીંગણ. એ જોઈ શકો લેબુ કેટલાય આવી જાય છે, પણ એની સાઈઝ નાની નાની છે. આ છે જામફળી. તો આપણે 3 મરચો જ લીધો છે, કેમ કે મરચો છે એકદમ તીખો. વધારે નાખશો તો થશે એકદમ તીખું, એટલે આપણે વધારે મરચો લીધો નહીં, ખાલી 3 મરચો જ લીધો. ડગુ મરચા. તો આ છે તીખા મરચાં, પણ આપણે વધારે લીધો નહીં, 3 મરચો જ આપણે લીધો. એટલે આપણે ચાલશે, વધારે તીખું થાય નહીં. આપણે લાલ મરચું આપણે ઓછું નાખશું. તો આજે બનાવીએ ખીચડી. તો અહીંયા આપણે ચોખા લઈ લીધા. અને ચોખાને ધોઈને મસ્ત મજાના સાફ કરીને બસ આપણે બનાવશું વઘારેલી ખીચડી. તો ચોખા આપણે ધોઈ લઈએ. ડુંગળી બટાકું કાપો શાકાહારી ના ચમચાહારી. આપણે ચોખા ધોરાઈ જઈએ. તો 2 થી 3 પોણી આપણે ચોખા ધોઈ અને આપણે પછી ખીચડી બનાવશું. તમે સવારથી ખેતરમાં આવ્યા હતા તો બધો સામાન લઈને જ આવ્યા ખીચડી બનાવવાનું. તો મોડું થવાનું છે થોડું ઘણું, એટલે આમ તો ઘરેથી બનાવીને લઈને આવો, આજે ખેતરમાં બનાવી લઈએ. તો ચોખા સાફ થઈ જાય. 3 પાણી આપણે ચોખા ધોરાઈ જાય. તો આપણે ચૂલો હળગી ગયો છે. હા, મીઠાઈ બનાવી દેવી. હેડો મીઠાઈ બનાવી દે. હો આ છે અમારો દેશી ચૂલો.
ખેતરમાં દેશી ચૂલા હોય. એ તો રહે તો મેં હા ના એ તો ભાનું લુગડાઈ તો સૌથી પહેલા તેલ નાખી દઈશું. આપણે વઘારેલી ખીચડી બનાવવી. અને દેતવા ધમધુકાર હળગી હે. આ ખેતરમાં વાયરો વધારશે. વાયરો છે એટલે દેતવા આમથી વધારે થાય. તો આ છે રાઈ અને આપણે સમારી તો ડુંગળી બટાકા મરચાં બટાકા અને લીલા મરચાં તો એને આપણે પણ એની અંદર એડ કરી દઈશું. આ છે ચોખા તો ચોખાને પણ આપણે એની અંદર એડ કરી દઈશું. તો જે મસાલા છે આપણે એને થોડો પાછળથી એડ કરીશું. દેશી જુગાડ કરી અને અને મસાલા બધા ઘેરથી મસાલા લાવ્યા. સામાન બધા લાયા છીએ. આટલું બધું મરચું બંધ નાખજો શીખું થઈ જાય. દેશી જુગાડા ચમચીઓ નહીં અમારા ઘેર મસાલામાં ચમચીઓ ખેતરમાં તો તો ચમચી આપણે લાયા થોડું નહીં. મરચું નાખી દીધું. લીલા મરચાં નખાય કે એટલે મરચું થોડું નાખ્યું. હવે છે ધાણા જીરાનો થોડો પાવડર મીઠું, અને આ છે મીઠું હળદર, અને હળદર. Ada હળદર છે laka. હા હળદર છે કે Emang beli. હળદર નાખી દીધી. Ada laka Didi. હવે છે ધાણા જીરાનો પાવડર એ તો બધો નાખી દે. અને આ છે મીઠું એટલું બધું નાખી દઉં. સ્વાદ પ્રમાણે મીઠું. Apa itu? ઓકે તો બધું સામાન બધો એડ થઈ ગયો છે. Itu. ખેતરમાં વાયરો વધારે તો દેવતાએ ભૂલવાઈ જાય છે. ને તો દેતવા તો ઉલવાઈ જ જઈએ. મસાલા કરવા રહે એટલે દેવતા હલવાઈ જશે. કોઈ વધુ નહીં, આપણે હળગાઈ દેવાનું. ખેતરમાં હણસી રાખી છે. તો દેતવા હળગી જશે. હા તો પહેરાય રહો, હું લઈને ખીચડી જાઉં. છે એ તૈયાર થઈ જવા થઈ જાય. શું? તો ખીચડીમાં પાણી વેડીશું. તો તમે જોઈ શકો છો ખીચડી તૈયાર થવા જઈ રહી છે. બહુ મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં બની જશે બસ આપણે તમને બતાવીશું. તો પોપાઈ જાય. આપણી ખીચડી છે એ તૈયાર થઈ ગઈ છે અને ડુગ્ગું ખાવા માટે તૈયાર થઈ ગયા છે.
ચમચી લઈ ડુગુકી મારે ખાવું કઈ ના ખાવા માટે રોવી તો તૈયારી થઈ જશે ખીચડી બેજો ખાવા માટે. ડુગુ બેસી જાય અને ડુગુની મમ્મી ખીચડી લઈને આવે છે. તો સુંદર મજાની ખીચડી તૈયાર થઈ જશે. એટલે આ તાપડી ઉડીને ડુગુ પર આવી ગયું. લઈ લેજે સીબુ. જોઈશું કોઈ સુંદર મજાની ખીચડી બનાવીને તૈયાર થઈ ગઈ છે. તો ચલો આપણે ખીચડી ખાઈએ. હા ડુગુ કે મારો ફોટો પડજો બસ આવી જાય. તો ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો ગરમા ગરમ ખીચડી આપણે ડીશની અંદર કાઢી લઈશું. ડુગુ કી બાઈસ તારો ફોટો પાડું આ ખીચડી લઈને પાડી દઉં. તો આપણી ખીચડી વાટકામાં બે ડીશોમાં કઢાઈ દઈશે. ડુગુન ખોસી થઈ છે. તો આપણે ખાવા માટે આવી જઈએ છીએ. આપણી ડીશ તૈયાર છે. ના નહીં ઠરી. મસ્ત સુંદર મજાની ખીચડી બની છે. જોરદાર જે બની ને મસ્ત મસ્ત બની. એટલે ખા ગરમ તો મિત્રો ચલો હળો ખાવા તમે પણ આવી જાઓ. આવી અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો બાયોમાં લિંક આપેલી છે વિડીયો યુટ્યુબ ચેનલની. ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુકની બાયોમાં લિંક આપેલી છે યુટ્યુબ ચેનલની. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયોની. લાઈક કરજો કે ફોલો કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, ફોલો કરજો.